નમસ્તે. ખરક સમાજ એપના ભાગ 2 માં આપનું સ્વાગત છે. તો ચાલો ખરક સમાજ એપનો અભ્યાસ કરીએ. સભ્ય ઉમેરો. સભ્ય ઉમેરો દ્વારા તમે તમારા પરિવારના અન્ય સભ્યોની માહિતી એપમાં ઉમેરી શકો છો. આ રીતે તમારું આખું પરિવાર સમાજની ડિરેક્ટરી સાથે જોડાઈ શકે છે. પ્રોફાઇલમાં તમારો ફોટો, વ્યક્તિગત વિગતો, પરિવારની માહિતી અને વ્યવસાય ઉમેરો. આથી સમાજના સભ્યો તમને સરળતાથી ઓળખી શકે અને સંપર્ક કરી શકે. હોમ સ્ક્રીન પર તમને તાજા સમાચાર, નોટિસ અને ઇવેન્ટ્સ જોવા મળશે. કુટુંબ ડિરેક્ટરીમાં ગામના નામ અથવા મોબાઈલ નંબરથી સભ્યોને શોધી શકો છો. વ્યવસાય ડિરેક્ટરીમાં સમાજના વ્યાવસાયિક સભ્યો સાથે જોડાઈ શકો છો. અહીંથી તમે સમાજની સમિતિઓ અને સંસ્થાઓ જોઈ શકો છો. દરેક સમિતિ વિશે માહિતી અને તેમનું સ્થાન સરળતાથી જાણી શકો છો. પ્રચાર વિભાગ. એક સમાચાર. આપનો સમાજ જે વાત પર ગર્વ લઈ શકે તેવા સમાચાર. અપલોડ કરવાની રીત. સમાચાર ઉમેરો પર ક્લિક કરો. છબી અપલોડ કરો. શીર્ષક નાખો. વર્ણન લખો. સબમિટ કરો પર ટેપ કરો. 2. ધંધાકીય જાહેરાત. આપણા સમાજના લોકોનો ધંધો એકબીજા વચ્ચે વધુ ફેલાય તે માટે અપલોડ કરવાની રીત. જાહેરાત બનાવો પર ટેપ કરો. છબી અથવા વિડિયો અપલોડ કરો. શીર્ષક નાખો. વર્ણન લખો. શરૂઆતની તારીખ નાખો. અંતિમ તારીખ નાખો. સ્થાન પસંદ કરો. સબમિટ કરો પર ક્લિક કરો. જ્યારે જાહેરાત પબ્લિશ થશે ત્યારે એક વિકલ્પ આવશે, ડોનેશન કરો. આ વિકલ્પથી કોઈ સાચા હેતુવાળી જાહેરાત જેમ કે મદદ, ચેરિટી માટે સભ્યો સીધું ડોનેશન કરી શકે. 3. આગામી કાર્યક્રમ. સમાજ લેવલે યોજાતા નાના મોટા કાર્યક્રમોની માહિતી. અપલોડ કરવાની રીત. નવું ઇવેન્ટ બનાવો પર ટેપ કરો. છબી અથવા વિડિયો અપલોડ કરો. શીર્ષક નાખો. વર્ણન લખો. શરૂઆતની તારીખ નાખો. અંતિમ તારીખ નાખો. સ્થાન પસંદ કરો. સબમિટ કરો પર ક્લિક કરો. 4. દુઃખદ અવસાન. સમાજની કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તે કિસ્સાની માહિતી. અપલોડ કરવાની રીત. દુઃખદ અવસાન પર ટેપ કરો. અવસાન પામનારનો ફોટો અપલોડ કરો. શીર્ષક નાખો. વ્યક્તિનું નામ. વર્ણન લખો. ઉંમર, સંબંધ, અંતિમ વિધિનો સમય અને સ્થળ. સબમિટ કરો પર ક્લિક કરો. તમે અમારા સમુદાયને વધુ સારી રીતે સેવા આપવા માટે અમને મેસેજ અથવા કોન્ટેક્ટ કરી શકો છો. એપ સાથે ખરક સમાજ વધુ જોડાયેલો રહેશે. આજે જ એપ ડાઉનલોડ કરો, પ્રોફાઇલ બનાવો અને સમાજની દરેક માહિતી સાથે જોડાઈ જાઓ. આપણી ખરક સમુદાય માટે આ એપ એક નવો સંબંધ છે. કોઈ પ્રશ્ન હોય તો હેલ્પ સેન્ટર અથવા આપણા એડમિનને સીધા સંદેશ મોકલો.